સહાબા અને સહાબિયાતની સીરત, તેમણે ઈમાન અને ઇસ્લામ માટે શું કુરબાની આપી અને આ કુરાન શરીફ કેટલી મહેનત પછી આપણા સુધી પહોંચ્યું છે તે આપણી ઓલાદ તેને સમજે। જ્યારે તેમના સામે આવશે ને તો પછી એ સવાલ નહીં કરે કે પડદાથી શું ફાયદો છે, સાદગીનો શું ફાયદો છે, નમાઝમાં શું ફાયદો છે, તેને સમજમાં આવે કે ના આવે તે તેને જરૂર કરશે। જેવી રીતે એક ડાક્ટર, આપણે ડાક્ટરની પાસે જઈએ છીએ અને તેને આપણે આપણી પોતાની પરેશાની બતાવીએ છીએ કે માથામાં દર્દ છે, ડાક્ટર આપણને ટેબ્લેટ આપે છે, આ ટેબ્લેટ ખાવાની, માથે ઘસવાની કોઈ ડૉક્ટર ટેબ્લેટ નહીં આલતો કે ઘેર જઈને પથ્થર પર ઘસીને કપાળે ચોપડી દેજો। એ ટેબ્લેટ ને કેપ્સ્યુલ મોઢેથી ખાવાની આપે છે। કોઈ પ્રોફેસર ડૉક્ટરને એ સવાલ નથી કરતો કે સાહેબ દુખાવો માથામાં છે અને તમે આ ટેબ્લેટ પેટમાં જવાની આપો છો, સમજમાં નથી આવતું, પહેલાં